રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહીસાગરના વડા ગામથી બામરોડા તરફ જતો 10 કિલોમીટર રોડ પર ઠેર ઠેર ગાબડા પડી જતા ઉબડખાબડ રસ્તા પર વાહન ચલાવવું દુષ્કાર બનેલ છે. અકસ્માતો પણ થતા હોય, જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે રાહદારી ફિટકારની લાગણી જન્મી છે. વડા ગામથી બામરોડને જોડતો 10 કિલોમીટરનો રોડ તૂટી ગયેલ હોય, ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયેલ છે. દરેક વાહન ચાલક હાલક ડોલક અને સ્લીપ ખાઈ જાય તે રીતે ચાલતા હોય છે. આ રોડ બામરોડાથી નાના મોટા 5-6 ગામડામાંથી પસાર થઈને ગોધરા મોડાસા હાઈવેને જોડતો રોડ છે. ગામડાથી શહેરમાં જવા માટે ઉપયોગમાં લે છે. જે રસ્તો વડગામથી બામરોડા જવા માટે આમ તો 10 મિનિટ લાગે છે, પણ હાલ 1 વર્ષથી આ રસ્તા પર જવા માટે 35 થી 40 મિનિટની જેટલો સમય થઈ જાય છે. અને ન હોય તો રાહદારીઓને નરોડા ખુટલાઓ થઈને બામરોડા તરફ જવા મજબૂર થઈ રહ્યા છે. જે રસ્તો 10 કિલોમીટરનો છે એ રાહદારીઓને 15 કિલોમીટર ફરીને સહી સલામત ઘરે પહોંચવા મજબૂર કરે છે, જેમાં વાહન ચલાવવું જોખમી સાબિત થાય તેમ છે. આ રોડ પરથી સરકારી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનો પણ પસાર થઈ રહ્યા છે. તો અંધેર તંત્ર પોતાની ઘેરી નિંદ્રામાંથી જાગી આ રોડનું કામ શરૂ કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. NN ન્યૂઝ મહીસાગર. દર્શક મિત્રો, તમારી આસપાસ ઘટનાઓ માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો.